નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શિયાળામાં દરરોજ ઉકાળેલું પાણી પીતા હોવ તો ચેતી જજો। ઉકાળેલું પાણી પીવું ફાયદાકારક છે, પરંતુ તેને વારંવાર ઉકાળવાથી કે લાંબા સમય સુધી ઉકાળવાથી અથવા તો પ્લાસ્ટિકના વાસણમાં સંગ્રહિત કરવાથી નુકસાન થઈ શકે છે। આ ઉપરાંત તેને યોગ્ય રીતે સંગ્રહિત કરવું પણ જરૂરી છે। સવારે ઉકાળેલું પાણી પીવું ઘણીવાર સારી આદત માનવામાં આવે છે। લોકો માને છે કે તે ચેપ અને પેટની બીમારીઓને રોકવામાં મદદ કરે છે। જો કે ઉકાળેલું પાણી પીવામાં આવે અથવા તો ખોટી રીતે ઉપયોગ લેવામાં આવે તો તે ફાયદાના બદલે નુકસાન પહોંચાડી શકે છે। આજકાલ વધતી જતી સ્વચ્છતાની જાગૃતિને કારણે ઘણા ઘરોમાં ઉકાળેલું રોજિંદી આદત બની ગઈ છે। બાળકોથી લઈ વૃદ્ધો સુધી દરેકને ઉકાળેલું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તે સામાન્ય પાણી કરતાં વધુ સુરક્ષિત અને શુદ્ધ માનવામાં આવે છે। ચેપ અટકાવવા માટે ખાસ કરીને વરસાદ અને શિયાળાની ઋતુમાં ઉકાળેલું પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે। આરોગ્ય નિષ્ણાતો એવું માને છે કે ઉકાળેલું પાણી હાનિકારક બેક્ટેરિયા અને વાયરસને દૂર કરવામાં મદદ કરે છે। જો કે પાણી ઉકાળવામાં આવે અથવા તો ખોટી રીતે સંગ્રહિત કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે। નિષ્ણાતોના મતે ઉકાળેલા પાણીનો ઉપયોગ કરતી વખતે લોકો ઘણીવાર 3 મોટી ભૂલો કરે છે। ઘણા લોકો પાણીને ગરમ કરવા માટે વારંવાર ઉકાળે છે। વિજ્ઞાન મુજબ આ પાણીમાં કુદરતી ખનિજનું સંતુલન બગાડે છે। આનાથી નાઇટ્રેટ, આર્સેનિક અને ફ્લોરાઇડ જેવા હાનિકારક તત્વોનું સ્તર વધી શકે છે, જે કિડની અને પાચન તંત્રને નુકસાન પહોંચાડી શકે છે। પાણીને સુરક્ષિત બનાવવા માટે માત્ર 5 થી 10 મિનિટ ઉકાળવું પૂરતું છે। 20 થી 30 મિનિટ સુધી સતત ઉકાળવાથી પાણીનું કુદરતી ઓક્સિજન ઓછું થઈ જાય છે। આનાથી ખરાબ સ્વાદ આવી શકે છે અને શરીરનું પૂરતું હાઇડ્રેશન મળતું અટકાવી શકાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।